નમસ્કાર મિત્રો, આજનો વિડીયો તમે એક પણ સેકન્ડ માટે સ્કીપ નહીં કરો, કારણ કે આજે હું તમને પીએમ અને રાજ્ય સરકારની ખેતી મશીનરી સહાય, ફાર્મ મશીન માટે મળતી સરકારી ગ્રાન્ટ અને 2026માં ઉપલબ્ધ તમામ ખેતી મશીનરી યોજના વિશે એવી માહિતી આપવા આવ્યો છું જે તમારા ખેડૂત જીવનને બદલાવ ઉપરાંત તમારા પાક અને આવક પર સીધી અસરકારક અસર પડશે. તો મિત્રો, સાચું કહ્યું તો ખૂબ જ બધા ખેડૂતો આજે પણ પરંપરાગત હથિયારો અને જૂના ઉપકરણનો ઉપયોગ કરે છે. તેમ છતાં મહેનત વધારે, ખર્ચ વધારે અને પાક ઓછો. પણ સરકારની ખેતી મશીનરી સહાય વિશે સાચી માહિતી ન હોવાને કારણે લોકો 20,000થી 2.5 લાખ સુધીની સહાય ચૂકી જાય છે. પીએમ કિસાન મશીનરી સબસિડી, સ્ટેટ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ, ટ્રેક્ટર એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ સ્કીમ, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, પાવર ટીલર, મિની ટ્રેક્ટર, પેડી ટ્રાન્સપ્લેટર, સ્પ્રેયર સ્પીડ ડ્રીલ, થ્રેશર, મલ્ચર જેવી મશીનરી માટે સીધી ગ્રાન્ટ. આ તમામ સહાય તમને જમીનનો કામગીરી ઝડપી બનાવવા, મજૂરી ખર્ચ ઘટાડવા, પાક વધુ લાવવાનો તક આપવા અને તમારી ખેતી વધુ મફત બનાવવા હક આપે છે. પરંતુ લોકો શું ભૂલ કરે છે કે ઘણીવાર ખેડૂતો વિડીયો મધ્યમાં છોડે છે. કયા મશીન માટે કઈ સહાય મળે તે જાણતા નથી, કયા દસ્તાવેજ જોઈએ એ સમજતા નથી, અથવા ફોર્મ ક્યારે ભરવું એ ભૂલી જાય છે અને પરિણામે વર્ષો સુધી મળતી સહાય હાથમાંથી નીકળી જાય છે. તો મિત્રો, દિલથી વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે આજે જે ખેતી મશીનરી સહાય વિશે હું સમજાવવાનો છું તેની એક પણ માહિતી ચૂકી ગયા તો તમે 2 લાખથી 2.5 લાખ સુધી અથવા તેથી વધુ સહાય ગુમાવી શકો છો. સહાયમાં મુખ્યત્વે પીએમ કિસાન ટ્રેક્ટર સબસિડી સ્કીમ, સ્ટેટ ગવર્મેન્ટ ફાર્મ ઇક્વિપમેન્ટ સબસિડી, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સબસિડી, પાવર ટીલર સબસિડી, મિની ટ્રેક્ટર સબસિડી, પેડી ટ્રાન્સપ્લેટર સબસિડી, સ્પ્રેયર સબસિડી, સીડ ડ્રીલ સબસિડી, થ્રેશર સબસિડી અને મલ્ચર સબસિડી વગેરે આવરી લેવામાં આવી છે. જેમાં લાભાર્થીની આવક, જમીન વિસ્તાર, બીપીએલ, એસસી, એસટી, ઓબીસી કેટેગરી અને મશીન માટેની જરૂરિયાત મુજબ રકમ બદલાય છે. અરજી માટે જરૂરી દસ્તાવેજો મુખ્યત્વે ખેડૂતનો આધારિત નેશનલ આઈડી, જમીનની નકલ, બેંક પાસબુક, મોબાઈલ નંબર, ખેતી રેકર્ડ અને બીપીએલ એસસીસીસી લિસ્ટનો પુરાવો આવશ્યક છે. ઘણા ખેડૂતોની સમસ્યા અરજી નથી કરતા, ડોક્યુમેન્ટ અધૂરા હોય છે અથવા બેંક ખાતું લિંક નથી કરેલું અને એ કારણે સહાય અટકી જાય છે. કેટલીક યોજનાઓમાં મશીનરી લોન સાથે ખરીદવા પર પણ સબસિડી સીધી બેંક ખાતામાં જમા થાય છે, એટલે તમારે ઈએમઆઈ ઓછું ચૂકવવું પડે. મિત્રો, જો તમે યોગ્ય રીતે ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ તૈયાર રાખો તો તમારી ખેતી ખર્ચ ઓછું થાય છે, મજૂરી ખર્ચ ઘટાડાય છે, પાક વધારે મળે છે અને તમે વધુ આવક મેળવી શકો છો. 2026માં સરકારે આ સ્કીમ સતત અપડેટ કરતી રહી છે, એટલે યોગ્ય સમય અરજી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીં તો 2,000થી 2.5 લાખ સુધીનો ફાયદો ગુમાવી શકો છો.